અને આજે છે ને તમને એક મેઇન વાત કરવાની છે, કેમ કે મેં જ્યારે વિડીયો મૂકાશે અથવા તો તમારે બધાને ફીડમાં આવતી હોય મારી રીલ્સ, તો સ્પેશિયલી જર્મની રિલેટેડ બધા વિડીયો તો છે ને બહુ બધાની મિત્રો કોમેન્ટ આવે છે કે તમે કોમેન્ટ તો નહીં પણ કેવું કે ડીએમ કહેવાય એમ Personal કે DM. કોમેન્ટ બી આવે છે કે તમે જવાબ નથી દેતા, અને પર્સનલ ડીએમ બી બહુ બધા આવે છે કે લોકોને છે ને અહીંયા ડાયરેક્ટ જોબ ઉપર આવવું છે કે અમારી પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, 4 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો બધાને જોબ ઉપર આવવું છે. કોઈ ફિનલેન્ડમાં છે, કોઈ એવી રીતના અલગ ઇન્ડિયા અલગ. છે હા. જોબ કરે છે. હવે બધાને છે ને અહીંયા જોબ ઉપર આવવું છે. તો મિત્રો તમે અહીંયા જોબ ઉપર તો આવી જાઓ, તમને ચાન્સન કાંટેમાં તમને વિઝા મળી જાય, કેમ કે તમારી પાસે ઇનફ એક્સપિરિયન્સ છે 2-5 વર્ષનો. પણ મિત્રો પ્રોબ્લેમ આવે છે મેન જર્મન લેંગ્વેજની, કેમ કે 2022 માં 23 માં 24 માં અહીંયા બધે જોબો હતી ઇંગ્લિશમાં, બહુ બધી લોકોને હા, મળી હા. જતી હતી અહીંયા ઇઝીલી, કેમ કે તમારે એક્સપિરિયન્સ થોડોક હોય અને તમારે ઇંગ્લિશ હોય તમને જોબો મળતી હતી. પણ હવે એવું નથી, કેમ કે પબ્લિક બહુ અત્યારે અહીંયા આવે છે ચાન્સન કાંટેમાં જોબ ગોતવાના વિઝામાં બધી રીતે, બરોબર. તો અહીંયા જર્મન લેંગ્વેજ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. જર્મન લેંગ્વેજ વગર તો અત્યારે જોબ બહુ ઇમ્પોસિબલ છે મળવી. અને કેવું કે છે ને થોડું લક ઉપર બી ડિપેન્ડ કરે છે, બધાને જોબ મળે એવું જરૂરી નથી. હવે મારે 2-3 જણા એવા મને અહીંયા ને અહીંયા છે, હવે મને એમ કહે છે કે દીદી તમે બહુ વિડીયા મૂકો છો એટલે તમને મેસેજ કરું છું કે મને જોબ ગોતી ગયો, કે હું છે ને ચાન્સન કાર્ડ ઉપર અહીંયા આવ્યો છું અને મારે હવે 2 મહિના બાકી રહ્યા છે, કોઈ કહે છે કે 3 મહિના બાકી રહ્યા છે, વર્ષ દિવસના વિઝા આવે, બરોબર. તમે અહીંયા આવીને પાર્ટ ટાઈમ જોબ બી કરી શકો. તમારે ઇન્ડિયામાં બહુ સારી એવી સેલેરી હોય, તમે ત્યાં જોબ મૂકીને અહીંયા આવો, પછી જોબ તમે ગોતવાના વિઝામાં તમે અહીંયા પછી જોબ ગોતો, હારો તમે પાર્ટ ટાઈમ જોબ કરો. અત્યારે થયું છે એવું કે એ ભાઈને 3 મહિના કે 2 મહિના જ બાકી છે ચાન્સન કાંટે પૂરું થવામાં, હજી જોબ મળી નથી. તેવા ટાઈમ એમ કરું ઇન્ડિયાથી બહુ સારી કંપનીમાંથી જોબ મૂકીને અહીંયા આવ્યા થાય. અને ઘણા અહીંયા આવ્યા છે ને જેને જોબ મળી બી ગઈ છે, એવા બી અમારી પાસે છે. પણ હવે કેવું છે કે જર્મન લેંગ્વેજ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થતી જાય છે એના માટે. પહેલા ઇંગ્લિશમાં મળી જતું હતું અને પછી કેવું થાય છે કે તમારા અહીંયા આવીને 1 વર્ષ પૂરું થાય તો હવે કેવું થાય કે પછી તમે કોઈ અધર ફિલ્ડમાં ચેન્જ કરો તમારી જોબ, તો તમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ જાય એમ. એટલે મિત્રો બેસ્ટ એ છે કે તમારા પાસે એક્સપિરિયન્સ છે, એ બહુ સારી વાત છે. પણ હારો તમે થોડી ઘણી કે B1 કે B2 સુધી તમે જર્મન લેંગ્વેજ ત્યાં કરીને આવો, પછી તમે ચાન્સન કાંટેમાં અહીંયા આવો, કાં તો જોબ ગોતવાના કાં તો જોબ ઉપર આવો, તમને બહુ બેનિફિટ રહે, જોબ તમને ઇઝીલી મળી રહે એમ. આવી રીતે તમે આવશો ને એટલે 100%. હા એટલે છે ને મેઇન ઈ હતું કે ભાઈ બધાને પર્સનલી ક્યારેક આન્સર નથી અપાતા, એના માટે છે ને કેવું કે રિયલી સોરી, બટ ક્યારેક છે ને મારે આના માટે સ્પેશિયલ વિડીયો બનાવવા પડે, કેમ કે છે ને એક જ હરખા બધાના કોમેન્ટ કે ડીએમ હોય છે. તમે પ્લીઝ ડીએમ કરજો તમારી કોઈ પણ ક્વેરી હોય એ, પણ અમે જરૂર ને જરૂર તમને વિડીયો ટાઈમ મળે એટલે વિડીયો બી બનાવી નાખશું ને તમને આન્સર બી આપી દેશું. એટલે પ્લીઝ તમે જો અહીંયા ચાન્સન કાર્ડ ઉપર આવતા હોય તો છે ને થોડું એવું કેવું માર્કેટ જોઈને આવજો કે કઈ રીતના છે. ભલે તમારી પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય, મળવા વાળાને જોબ મળી ગઈ છે, હું એવું નથી કે નથી જ મળતી. લક બહુ મેટર કરે છે. તમારા લક સારા હોય, તમને ભલે જર્મન લેંગ્વેજ નથી આવડતી પણ જોબ મળી જાય. હા પણ તમે ત્યાં સારી એવી પોઝિશન મૂકીને આવ્યા હોય ને પછી તમે અહીંયા અધર વર્ક કરો પાર્ટ ટાઈમ, એટલે તમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ જાય. એટલે છે ને મહેરબાની કરીને થોડું એવું કેવું કે જોઈ વિચારીને આવજો.